અમદાવાદમાં કાર અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત થયો અને અકસ્માતમાં એક્ટિવા પર સવાર 2 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માતની ઘટના બનવા પામી હતી। રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની આ ઘટના બની હતી। અકરમ કુરેશી અશફાક અજમેરીનું આ ઘટનામાં મોત થયું છે। બીઆરટીએસની રેલિંગમાં અકસ્માત થયો। એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે આવતી કારે ટક્કર મારી। પાછળથી લાગેલી ટક્કરમાં બંને એક્ટિવા ચાલકના મોત થયા છે। મૃતક મિત્રનો આક્ષેપ છે કે કાર ચાલકમાં રેસ લાગી હતી। ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક્ટિવાની જે હાલત થઈ છે તેના પરથી કલ્પના કરી શકાય છે કે આ અકસ્માત કેટલો ગંભીર હશે। અકસ્માતના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે ફૂટેજ આપણી પાસે સામે આવ્યા છે, જે તસવીરો સામે આવી છે, તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ભયંકર હશે। આ 2 મિત્રો, આ એક મિત્રનો ચહેરો આપણી પાસે, આપણી સામે તસવીર તેની આવી છે। ન્યૂઝ કેપિટલ આપને આ સીધી તસવીર બતાવી રહ્યું છે। આ વ્યક્તિનું આ ઘટનામાં મોત થયું છે, સાથે તેના અન્ય મિત્રનું પણ મોત થયું છે। રોડના રાક્ષસનો કહેર યથાવત છે, કારણ કે ગત સપ્તાહે પણ જમાલપુર વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં જે ડમ્પર હતું તેણે એક વ્યક્તિનો જીવ લીધો હતો। ત્યારે ફરી એકવાર અમદાવાદના ઝાંસીની રાણી જે બસ સ્ટોપ આવેલું છે ત્યાં પણ બ્રેઝા ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર જે છે તે મારી હતી, અને જેમાં એક્ટિવા જે છે તે 100 ફૂટ ધસડાયું હતું અને સીધી જ બીઆરટીએસની જે રેલિંગ હતી તે પણ તોડીને તે સીધી જ કહી શકાય કે બીઆરટીએસ કોરિડોરમાં જે છે આવી ચૂકી હતી। આ એમ વાત કરવામાં આવે તો ઝાંસીની રાણીનો આ મેઇન રસ્તો છે, જ્યાંથી એક્ટિવા ચાલક જે છે તેના મિત્ર સાથે પસાર થઈ રહ્યો હતો। આ એ જ રસ્તો છે, મેઇન રોડ, જ્યાંથી જે અશફાક કુરેશી અને અન્ય જે મિત્ર છે તેના તે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા। તે સમય દરમિયાન પાછળથી બ્રેઝા કાર ચાલકે તેને ટક્કર મારી હતી। અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના 2 વ્યક્તિઓ જે છે તે અહીંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બ્રેઝા ચાલકે સીધી તેને પાછળથી ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાવહ હતી કે આજે બીઆરટીએસનું રેલિંગ છે તે પણ કૂદીને એક્ટિવા જે છે તે સીધું જ કોરિડોરમાં પડ્યું હતું। આ જોઈ શકાય છે કે રેલિંગ પણ જે છે તે તૂટી ચૂકી છે। જ્યાં બસ ઊભી છે ત્યાં સુધી જે છે બંને વ્યક્તિઓ જે છે ધસડાયા હતા। એક્ટિવાની તમે હાલત જોઈ શકો છો કે શું હાલ જે છે તે એક્ટિવાનો થયો છે, કારણ કે એટલી ભયાવહ ટક્કર જે છે તે મારવામાં આવી હતી। બ્રેઝા કાર ચાલકે સીધી ટક્કર જે છે તેને મારી હતી, અને GJ1 PX 9355 નંબરનું એક્ટિવા જે છે તે અકરમ અને અશફાક અજમેરી લઈને નીકળ્યા હતા। બંનેના મોત જે છે તે થયા છે, અને હાલ ટ્રાફિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। પરંતુ સમગ્ર મામલાને લઈને પરિવારમાં આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે રાતના 2 વાગ્યાની આ ઘટના છે ને ત્યારે બેફામ રીતે લોકો જે છે તે વાહનો હંકારતા હોય છે। પરિવાર સાથે પણ વાત કરશું અને જાણશું કે શું તેમની ડિમાન્ડ છે, કારણ કે અવારનવાર અમદાવાદ શહેરમાં અકસ્માતો જે છે તે થઈ રહ્યા છે અને લોકોના જીવ જે છે તે જઈ રહ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો ગત સપ્તાહે પણ જમાલપુર વિસ્તારમાં આ પ્રકારથી અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે કાર હતી તેના દ્વારા કહી શકાય કે લોકોને અડફેટે લીધા હતા, અનેક લોકોને ઈજાઓ થઈ હતી, અને એકનું જે છે તે મોત નિપજ્યું। શું નામ હતું આમનું અને ક્યાં જઈ રહ્યા હતા? તમને કેવી રીતે ખ્યાલ આવ્યો અકસ્માત થયો? મારા એક ફ્રેન્ડ અહીંયાથી પાસ થતો હતો, એણે મારા બીજા ફ્રેન્ડને કોલ કર્યો કે અશફાક કરીને જે માણસ છે એનો એક્સિડન્ટ થયો છે ને બીજાને હું ઓળખતો નથી, બરાબર? એટલે એણે એનો ફોટો મંગાવ્યો, કીધું ફોટો મોકલ। અને અશફાક જોડે તો અમે ફોન ઉપર વાત કરી, જ્યારે 108માં જતો હતો ને ત્યારે એને કોલ ઉપર વાત થઈ છે કે એને પોતે જીવતો હતો। એને કીધું મને કે હું ગાડીમાં છું ને મને એ લોકો 16 સિવિલ લઈ જાય છે, અને એણે કીધું કે મને અકરમનું ખ્યાલ નથી, અકરમ ક્યાં છે। હાલાંકि અમને તો અકરમનું ધ્યાન હતું, અમે અહીંયા આવી ગયા હતા। અકરમ તો ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયો હતું, બરાબર? હવે અમને જાણવા મળ્યું છે કે આ ગાડીઓ CG રોડ ઉપર બર્થડે સેલિબ્રેશન કરીને, બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરીને 3 ગાડીઓ રેસ કરીને જતા હતા, બરાબર? એની ખાસ તાકેદારી તપાસ કરવી જરૂરી છે। આગળ સોસાયટીની અંદર ગાડી મૂકીને એ લોકો ભાગી ગયા છે, એટલે ગાડી પણ અમને મળી ત્યાં સોસાયટીની અંદર। ક્યાં ગાડી પડી છે અને કોણ હતું કે જાણવા મળ્યું? અમને કંઈ જાણવા મળ્યું નથી કે કોણ ડ્રાઈવર હતો, કોણ હતો, બરાબર? કોણ થાય તમારા 2 મિત્રો? બંને મારા બેસ્ટ ફ્રેન્ડ છે અને અમે એક જ ગલીમાં રહીએ છીએ। શું માંગ છે? શું થવું જોઈએ? યોગ્ય કાર્યવાહી થવું જોઈએ, એમને ઇન્સાફ મળવું જોઈએ, અને આવા નબીરાઓ માટે ખાસ કંઈક કાયદો લાવવો જરૂરી છે સરકારે, બરાબર? કેમ કે દિવસે દિવસે અમને આ જાણવા મળ્યું છે કે આ હિટ એન્ડ રન થયા છે, બરાબર? જ્યાં સુધી કડક કાયદો પાસ નહીં થાય, જ્યાં સુધી આવા કિસ્સા બનતા જ રહેશે।
તો મને ખાસ અપીલ છે હર્ષ સોંઘી સાહેબને કે સાહેબ તમે કંઈક આવું લાવો કે આ લોકો બીવે, એક્સિલેટર ઉપર પગ મૂકતા બીવે કે બોલે હર્ષ સંઘવી સાહેબ છે બોલે આપણી ફાટી જશે. તો કંઈક આવો કાયદો લાવો, હિટ એન્ડ રન કેસ ઓછા થવા જોઈએ. ગત સપ્તાહે પણ જમાલપુરમાં થયા હતા, ક્યાં રહેતા હતા? આ જમાલપુર તાનગરવા રહેતા હતા. ગત સપ્તાહે પણ જમાલપુર વિસ્તારના એક આધેડનું મોત જે છે તે થયું હતું. આજે ફરી એકવાર 9 યુવાનોના મોત જે છે તે થયા છે. ઝાંસીની રાણીનો આ BRTO બસ સ્ટોપ છે ત્યાં સીધું જ આજે એક્ટિવા જે છે તે રેલિંગ કૂદીને અહીંયા પડ્યું હતું અને અંદાજિત અહીંથી પણ એમની ડેડ બોડી છે 20 થી 30 ફૂટ જે છે તે દૂર પડી હતી. એટલે અંદાજિત 100 થી 150 ફૂટ જેટલા આ બંને મિત્રો જે છે તે ફંગોળાયા હતા અને હાલ જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે કાર તો પોલીસે કબજે કરી છે, પરંતુ જે કાર ચાલક હતા તે ફરાર થઈ ચૂક્યા છે અને આગળ તેમને શોધવાની કામગીરી જે છે તે હાથ ધરાઈ છે. કેમેરામેન હું પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.